ચાલુ ચાલુ બોલ. સેક્ટર 5 માં ઘરોથી ઊંચી વચ્ચે 5 પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે અને આ લાઇનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહ્યા કરે છે અને આખું નદી આખી વહી ગઈ હતું. લાખો લીટર પાણીનો બગાડ થયો. સરકાર સ્માર્ટ સિટી અંતર્ગત જે પાણી આપવાની યોજના જેનો અમલ કરી રહી છે, પરંતુ આ પાણીનો ખૂબ બગાડ થાય છે. વસાહતીઓ દ્વારા 24 કલાક પાણી આપવાની માગણી પણ કરી નથી અને 24 કલાક પાણી અમારે જોઈતું જ નથી. સવારે 3 કલાક અને સાંજે 1 કલાક પાણી આપો એવું વસાહતીઓ ઈચ્છી રહ્યા અને માગણી છે. અને આ સવારે જે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તેના માટે સવારે એના કન્સર્ન સંબંધિત અધિકારીને ફોન કર્યો, ફોન પણ ઉપાડ્યો નહીં અને એમને પછી વોટ્સઅપ પર પણ અમે એના ફોટા અને વિડીયોને મોકલી આપ્યા. હજુ અત્યાર સુધી આ પાણી ખૂબ વહી જાય છે. સંબંધિત તંત્રએ કોઈ ધ્યાને લીધું નથી અને આમ સરકારનું સૂત્ર છે કે પાણી બચાવો અને પાણીનો પુષ્કળ અહીંયા બગાડ થાય એટલે 24 કલાકની પાણીની યોજના નિષ્ફળ ગઈ છે અને પાણીની 24 કલાકથી સતત આમાં વસાહતીઓના માગણી એવી છે કે ભાઈ અમને 3 કલાક જ સવારે પાણી આપે. એટલે તાત્કાલિક આ પાણી પાઇપ તૂટી ગઈ છે રિપેરિંગ કરવામાં આવે એવું નાગરિકો ઈચ્છે છે.